અમદાવાદમાં ઉનાળાનો પ્રકોપ વધતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે મહત્વની એડવાઇઝરી જાહેર કરાઈ છે। હવામાન વિભાગની આગાહીને પગલે એએમસીએ આગામી 15 અને 16 મેના રોજ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ 2 દિવસો દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હવામાન વિભાગ તરફથી ખાસ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસોમાં કઈ પ્રકારની ગરમી રહેશે, કઈ પ્રકારની હીટવેવની આગાહી છે, શું છે વિગતો? જો હવામાન વિભાગ અને કેન્દ્રીય હવામાન મંત્રાલય છે એના દ્વારા અલગ અલગ જે આંકડાઓ જાહેર કરવામાં આવતા હોય છે, આગાહીના આધારે અમદાવાદ કોર્પોરેશને હજુ આગામી 2 દિવસ સુધી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની અંદર ગરમી પડશે અને 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે 15 અને 16 તારીખ સુધી રહેશે। ત્યાર પછીના 5 દિવસો એટલે કે 17 થી લઈ અને 21 તારીખ સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના અલગ અલગ 39 જેટલા વિસ્તારો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેને હોટસ્પોટ તરીકે જાણવામાં આવે છે, કે જ્યાં તાપમાન એ ચોક્કસ વિસ્તાર પૂરતું તાપમાનમાં વધારો હોય છે। એ પ્રકારના આંકડાઓ અત્યાર સુધી સામે આવ્યા છે। જો કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં આવતીકાલથી એટલે કે પરમ દિવસથી ધીમે ધીમે વાતાવરણમાં 4 થી 5 ડિગ્રીમાં જે ઘટાડો જોવા મળશે, એટલે કે ગરમીમાંથી રાહત મળશે અને હજુ આગામી 1 અઠવાડિયા સુધી ફરીથી હીટવેવ આવે તે પ્રકારની કોઈ આગાહી જોવા નથી મળતી, પણ લોકોએ સાવચેત રહેવું હજુ જરૂરી છે। ચોક્કસથી આગામી 1 અઠવાડિયામાં ગરમીમાંથી થોડીક રાહત ગુજરાતવાસીઓને અને અમદાવાદવાસીઓને સહન કરવા મળશે। જી, આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।